જાઓ મારા ચૌહાણ મને ચામુંડાને યાદ કરો દુનિયાની માલિપા હાલ્યા જાઓ અને હજારો માણાનું દુશ્મન સામે એ હજારો માણાના ટોળાનું દુશ્મન આવતું હોય અને બંદૂકના ભડાકા થતા હોય પણ હું ચૌહાણના કળે ભાગલે ચામુંડા ખમા કહો અને વગર બંદૂકે જો ભડાકા ન કરું ને એ તો હું ચૌહાણના કળે ભાગલે બેઠેલી વીસ ઉજાડી ચામુંડા લેવા વગર નાય ભગતી મારી ચામુંડા ગોળી ગોળી અરે બાપ જાજા એ આજ સોહાણના કળ ભાગલે બેઠેલી હું વિશ મુજાલી ચામુંડા એટલું કહો એ મતખાનાની માલબા કાળિયા ભીલને ચામુંડા એટલું કીધું તો કાળિયા જાજા એ આ ધરતી માથે તો હવ કેડા પડે પણ ઘર ઘર જેવડા મોજા ચડતા હોય અને સમુદ્રની માથે મન તારી ભગવતી ચામુંડાને યાદ કર અને જાજા આજ ઘર ઘર જેવડા મોજા ચડતા હોય અને મોજાની માલબા જો કેડા નો પાડી દઉં ને એક તો સોહરના કળ ભાગલા બેઠેલી વીજ મુજાલી ચામુંડાની વાત રથડાનો વિહામો બને મારી ચૌહાણની ચામુંડા ચામુંડા એ બાળને બસાયા
મત દરિયો ને કોટડા ગામ માન કોટડા ગામ માન કોટડા ગામ ન્યા જાવો તો મારી ચામુંડા ના ધામ ₹101 લાલાભાઈ રાવળદેવ ને આપી અને ભગવતી મારી કરાર વાળી મેલડી ને જય બોલવાની કે થઈ જાય બે હાથ સાબા બસ છોરી મેલડી માત ગઈ માત ગઈ હા અમારે નરેશભાઈ હીરાભાઈ વિજયનગર ચૌહાણ ₹501 આપીને ભગવતી ચામુંડા ને બતાવશો ભાઈ હલો હવે આપડા ભુવા જે અત્યારે ધૂણે છે એ ખાલી ખોડિયાર નો હોતાલ લે અરે અરે દરેડ વાળી ખોડિયાર ઈ માતાજી નો એવો ચમત્કાર હતો આજથી આ ચૌહાણ કુટુંબ ના વડવા જેથી દુકાળ પડ્યા છે તેથી ઈ માને સમરીએ છે કે માં આજે દુકાળ પડ્યો ને મારે પરદેશ જવું પડે તેથી ખોડિયારે એવું કીધેલું કે કાળુ બારબાથી ઊંડો ભરીને તું આ રેતીની નીકાળ અને મારા મંદિર મોર આવીને તો બાજરાનો કરી દઉં ને તો હું દરેડ વાળી ખોડિયાર કરી દઉં અરે અરે હા મારી ખોડિયાર વાહ મેલડી માના નામે અમારા કલાભાઈ આહિર ₹100 રાવળદેવને ભેટમાં આપે છે ભાઈ એક બીજી વિનંતી છે સાહેબ આ કહેવું ન પડે બેકિંગ નથી મળતું એટલે મારા આપા બધાને મિત્રોને વિનંતી આજ કોઈ સામે આવી જાવ ભાઈ મહેરબાની કરીને પધારો આન કરે મારી સામે આવી આવો ભાઈ હા અને તમે હામાં આવો ને બસ વ્યાવ ભાઈ હાલો 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 બાપો બાપો વાહ સમજદારી આ ભરતભાઈ ને ચાલુ કરજો ભાઈ હાલો હાલો બધાય ભાઈઓને મહેરબાની કરીને માયક આડા ઉભા રહીને તમને હું લાભ સામે વૈયાવો ને ઘણી જગ્યા છે આપણે સરસ મજાનું ચૌહાણ પરિવારે આયોજન કર્યું છે ભાઈ અને લાઠી એટલે અમારું પિયર કહેવાય અમારું આંગણું કહેવાય અને એમાં અમારા ભાઈ હરદેવભાઈ રાવળદેવ નો ભાવ હાલો એકવાર તાળીઓના ગડગડાટથી રમેશભાઈ ને વધાવી લ્યો જોરદાર તાલી વાગવી જોઈએ ભાઈ બહેનો તથા ભાઈઓને બેયને વિનંતી સાહેબ આયા અમારા ભરતભાઈ નું આમંત્રણ હોય લાઠીના 100 મહિનાના છોકરાનું આમંત્રણ હોય કે હરદેવભાઈ રાવળદેવ નું આમંત્રણ હોય આયા અમારા કોઈ કલાકાર વેડા ન હોય કારણ કે આયા એક ભાઈ જાયું જેવો નાતો અને બીજી વાત ઈ કરું અને 3 પેઢીનો હો પાછો અને એવી ભેખડાની ખોડિયાર મારા ચૌહાણ ખોડિયાર આજ પણ તમે દરેડની માલિપા જાઓ બાબરા પાસે દરેડ મારા એક આલ્બમની માલિપા મેં ખોડિયારની વાત કરી બરોબર પાલીતાણાથી આ ચૌહાણના વડવા જેથી નીકળ્યા છે એ બાપ પછી હિરાણા ગયા હોય તોય ભલે ભમરિયા ગયા હોય તોય ભલે અને લાઠી આવ્યા હોય તોય પણ એવી 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 મોડો સમય મોડો ટાણું હતું
અને પૂજાભા નામના ચૌહાણના વડવાએ અહીંથી અમારે વિનુભાઈ ભુવા અને અમારા કાનજી દાદા એ સાહેબ જેને પુનારત હોય, જેના બાપ દાદાની કમાયું હોય, આ ચૌહાણના વડવાએ એ કાળુભાર નદીની માથે એ રેતીનો એક હુંડલો ભર્યો અને તેથી એટલું કીધું તો કે માં હે મારી ભેખડાની મારી દરેડના જુગ જાડવાની હે મારા કોઈ સોહાણના વડવાએ જો તને 5 આંગળી અને 13 ધમાડી હોય તો વાહ વાહ શું વાત છે. બાપા સીતારામ ચાઉન સાહેબ હાવ ફ્રીમાં આવ્યું છો અને અમારા કાના દાદા રહ્યા ને હા અડિયાર ભુવા અને એનો મળશે એટલે ફ્રીમાં જ આવવું પડે ને. હા અમે એમનામ આવ્યા અને એમાંય પછી એના દીકરા છો. એક તાલી પડો ભાઈ. અને એમાંય અમારો મને તમને 154 દિવસની માલિકા લાઈવ અત્યારે દેખાડી રહ્યા છે એવો અમારો શિવમ સ્ટુડિયો લાઠી એક જોરદાર તાલીથી વધાવી લો. અને સાહેબ આખા સૌરાષ્ટ્ર ગુજરાતની આખા ભારતભરની માલિકા હું કાયમ જાહેરમાં કહું છું કે એક વખત લાઠીના ભુવાનું મંડળ જુઓ ભલામણા એ કાળિકાના શોખથી માંડી અને લુવારિયા દરવાજાથી માંડીને ઓલા દરવાજા સુધી જો સાસર નો પૂરે ને તો મારું લાઠીનું પંસનું ધર્મ નો કહેવાય હો. હા આટલા ભુવાની અને એમાં અમારા ભરતભાઈ હરલિયા એટલે ભુવાના પ્રમુખ. મેં અમારા એક વિદેશ વાળાનો પ્રોગ્રામ હતો, જાહેરમાં કીધું કે ભુવાના પ્રમુખ ભાડ્યા ન હોય તો દેખાડું. આ જો આ બેઠા એક તાલી પાડો ભાઈ. બાપો બાપો આ અમારું અમદાવાદ નવું નરોડા હો. આહા નાના ઉમરડા વાળા મગનભાઈ અર્જુનભાઈ ચૌહાણ 501 રૂપિયાથી પણ સાહેબ એક 500 નહીં હાલે. હા હવે મારો વારો. લાલભાઈ મારા દીકરા હતા અને આટલા બધા ચૌહાણ પરિવાર છે એની માલિપાથી હું ધારું છું ત્યાં સુધી મારી ભેખડાની ખોડિયાને એમાંય મારા ચૌહાણના વડવાય તમને આશ્ચર્ય થશે આ જગતની માલિપા દેવ કેમ કહેવાય, માતાજી કેવી હોય. ઈ ચૌહાણના વડવાએ ભલા માણા ઈ રેતીનો હુંડલો ભર્યો તો ભરતભાઈ અને એમ કીધું તું કે મારી ખોડિયાર આ મારા બસડા ભૂખ્યા છે એના પેટની માલિપા આ પાવળું પાણી નથી જો આ રેતી છે ને મુઠ્ઠી ભરીને મારા છોકરાઓને ખવડાવી દઈશ. અને તેથી મારી ખોડિયાર ચોઠીને એટલું કીધું તું મારા દીકરા જેના વડવાએ જો મને હવન કર્યો હોય અને એને જો રેતી ખાવા દઉં ને તારા હુંડલાની માલિપા જો ઝારીને બાજરો નો કરી દઉં ને તો હું ચૌહાણની ખોડિયાર નો કહેવાય બા. મારા ચૌહાણ પરિવારના મહેમાનો આવ્યા છે, ભાઈઓ બહેનો આવ્યા છે, વેવાઈ વેલા આવ્યા છે, બહેનો દીકરીઓ આવ્યા છે. એ રૂપિયો કાલ રળતા મળશે પણ આવી ખોડિયાર નહીં મળે હો. હા એ રૂપિયો કાલ રળતા મળશે ને એમાં અમર ઇતિહાસ બની ગયેલી મારી ખોડિયાર છે. ભલામણા જો ચૌહાણની ખોડિયારનું નામ લઉં અને ચૌહાણના દીકરાઓના 32 કરોડ રૂવાડે જો પાવર નો ઉપજે ને તો મારી ઈ દરેકના જુગ જાડવે બેઠેલી મારી ચૌહાણના કળ ભાગલાનું માવતર મારી ગાંડી ખોડિયાર નહીં બા. વધાવો ને એ ભાઈઓ હોય બહેનો હોય 2-5 નામ મને દેજો. એ 2-5 નામ દેજો અને મારે 500 ના 5-10 બોલ જોઈ છે કે મને ખોડિયાર ને આજ મારી ચૌહાણની ખોડિયાર ને કોને વધાવ્યા અને જો એને સોપડાની મારી પર લખાઈ ન જાય ને. હા સ્વર્ગવાસી ભીમાભાઈ બચુભાઈ ચૌહાણ એમના નામ માંથી 501 રૂપિયો આવે છે મારી ખોડિયાર ચામુંડને વધાવે. સુરેશભાઈ જાદવભાઈ ડાભી મોટા ભમોદરા હા ડાભી આઈ એમ ડાભી તુમ ભી ડાભી.
મનુભાઈ ઉકાભાઈ ચૌહાણ 501 રૂપિયા આપી મારી ચાવણ ખોડિયાને વધાવે છે. રમેશભાઈ કાનજીભાઈ કાના બાપુના છોકરા એ 501 રૂપિયા સ્વર્ગવાસી છે. એક દુહો મારે ગાવો છે. અહીં રાવણદેવ ને ભેટમાં આપે છે. માંડવો તો બાપ વધાવે પણ મારે એને વધાવવા છે. એ આમ તમે વિચાર કરો ભલામણા શિવમ સ્ટુડિયો અહીં આપણને સેવા આપી રહ્યા છે. એમના તરફથી 501 રૂપિયા અહીં માંડવો મળે વધાવે છે. બાપુ બાપુ લાવો લાવો. નિલેશભાઈ નાનજીભાઈ ચૌહાણ ને બાપો બાપો જોગી જટાળા મારા બાપો. અને એવી મારી ખોડિયાર આવતી હોય ત્યારે પરવીનભાઈ ચંદુભાઈ ચૌહાણ 501 રૂપિયા થી મારી ખોડિયાને વધાવે છે. આવજો મારો બાપલીઓ. જગદીશભાઈ વ્યક્તિભાઈ ચૌહાણ વિદ્યાનગર હા 501 રૂપિયા આવે છે. આ ભરતભાઈ ને દેજો ભાઈ. ભરતભાઈ ને દેજો લાવો. વિદ્યાનગર ધીરુભાઈ જીકાભાઈ ચૌહાણ 501 રૂપિયા બસે. અને કઈ મારી ખોડિયાર ખોડિયાર કે મારું ખોટું નહીં માતાજી ખોડિયાર કે મારું ખોટું નહીં ખોટાની નહીં ખોડિયાર મારા સોહાણ ના એક દી ઊંડલે રેતી ના બનાવ્યા તા બાજરા. જગતના ચોકની માલિપા એ મારા ચૌહાણ દુનિયાના પડની માલિપા આવ્યો જા પણ મારી ફેખડા વાળી મારી દરેર વાળી ખોડિયારને યાદ કર. મારી લાઠીના જુગ દાડવા વાળી મારી સાવનને યાદ કર. અને ભૂખ્યો તરસ્યો જો હુવા દઉં સોહાણ તો તારા બાપ દાદાની દેવી નો કહેવાય બા. શિયાળો એવા દશની માં મારું સોહાણ નું માવતર કેવા એ કહેવાય આજ મને ખમા સોહાણ એ મારી કમાન કરે ખોડિયા. આભાણો એ ફૂલડે વધાવો એ મોતીને વધાવો રે એ રૂપિયે વધાવો એ ફૂલડે વધાવો.
ખોડિયાર ખોડિયાર બે હું માડી તારા મનના બારણે એ મારી પુત્ર વિના ઉઠું નહીં. વાહ વાહ 201 રૂપિયા દઈ અમારે બેન બાદ ભીમાભાઈ બચુભાઈ ચૌહાણના નામ માથે માતાજી જગદંબાનો આઈનો ભીડિયો ગવરાવે છે. પણ કેવી માં માડી તારા ભેળિયામાં ઉજળું યમારું ભાવી રે દરેડ વાળી માં આ મારી સોહાણની ખોડિયાર માં 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 આજ મારી ભલે માતાજી ભલે સાહેબ આ સોહાણની વવારો બહેનો દીકરીઓ ખોળો પાથરે છે ને ત્યારે મને એવી નાની એવી હરદેવભાઈ એક વાત યાદ આવી જાય. બરોબર આલો તો આ તો કલાપીનું નગર છે. લાઠી એટલે કવિતાની નગરી કહેવાય. ભાઈ ઘડીક ધૂણવા દેજો, રમવા દેજો. આ ભલે કાનજી દાદાને અને વિનુભાઈ ને બેન હા પાણી પાવ તમ તારે. બરોબર ભરતભાઈ જુનાગઢના રાજની માલપા બાળો હાથ નો રહ્યો. વાહ વાહ ભુવા દાદાના દીકરા પ્રવીણભાઈ રામજીભાઈ એ 501 રૂપિયો દઈ મારી ખોડિયાર ચામુંડાને વધાવે છે. પ્રકાશભાઈ મગનભાઈ નાના ઉમરડા 501 રૂપિયો આપી વધાવે છે. આહા બટુકભાઈ નારાયણભાઈ વિદ્યાનગર વાળા 501 રૂપિયો. જગદીશભાઈ મેઘજીભાઈ વિદ્યાનગર વાળા 501 રૂપિયો. નિલેશભાઈ મેઘજીભાઈ વિદ્યાનગર વાળા 501 રૂપિયો. અશોકભાઈ કેસરભાઈ મકવાણા માંડવી એમના તરફથી 501 રૂપિયા આવશે. ત્યારે મારે વાતી કરવી હતી. સુમલદેવ પરમાર મારી ગળધરાની ગાંડી ખોડિયાર આગળ ખોળો પાથરીને બેહી જાય. માં જુનાગઢના રાજની માલિપા હું 23મી રાણી થઈને જાઉં છું અને જુનાગઢના રાજની માલિપા એ બાળો હાથ નથી અને તેથી મારી ગાંડી ખોડિયાર એટલું કીધું કે મારી દીકરી મને ખોળો પાથરે અને એને જો ખોળા નો ખુંદાવું ને એ તો હું મામડિયાની ગાંડી ખોડિયાર નો કહેવાય બા, નો કહેવાય બા. દૂધમાંથી બકાલામાંથી અમારા આ બહેનો દીકરીઓ ઘણા આવ્યા છે. ખાલી મારી આ ખોડિયારના ચોપડાની મારી પાસે દરેડવાળી ખોડિયારના ચોપડાની મારી પાસે લખાઈ જાય એટલે 201 રૂપિયાના 5 બહેનોના 5 બોલ જોઈ છે.